વાત હવે સુરેન્દ્રનગરની જ્યાં મૂલીના રાણીપાટ ગામમાં આવેલ દૂધ મંડળીનો ધારક લૂંટાયો। તાનગઢના ઉડવી ગામ પાસે દૂધ ધારક પાસેથી 14 લાખ રૂપિયાની લૂંટ થઈ। મરચાની ભૂકી નાખી લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા। તો આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા દુર્ગેશ મહેતા। દુર્ગેશ, જે લૂંટનો બનાવ બન્યો છે, શું વિગતો સામે આવી છે ઘટનાને લઈને? મૂડીના રાણીપાટ ગામના દૂધ મંડળીના સંચાલક ખીમજીભાઈ જ્યારે બપોરના સમયે થાન એસબીઆઈ બેંકમાંથી 14,80,000 રૂપિયા લઈને પાછા વળી રહ્યા હતા। તે દરમિયાન રિક્ષાની અંદર પરત જઈ રહ્યા હતા। જે દરમિયાન ઉડવી ગામ પાસે બે કારમાં આવીને બે શખ્સો દ્વારા રિક્ષાને આડે રોકી તેની અંદર જે બેઠેલા કાકાની આંખમાં ભૂકી નાખીને તેમને લૂંટી લીધા હતા। ત્યારબાદ તો હાલ તો પોલીસે સમગ્ર મામલેને ઘટનાસ્થળે ડીવાયએસપી તેમજ એલસીબી સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચીને નાકાબંધી કરીને આરોપીઓની લૂંટારોની શોધખોળ શરૂ કરી છે। જી દુર્ગેશ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો હાલ તો પોલીસે નાકાબંધી પણ કરી દીધી છે, કારણ કે વાત 14 લાખ રૂપિયાની છે જેની લૂંટ ચલાવવામાં આવી છે। કારમાં આવેલા બે શખ્સોએ આ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે, જેઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।